बोलो श्री कृष्ण भगवान की जय हो। आद्य शक्ति माता महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વના મહિમામાં સુધનવા આખ્યાનની કથાનું આજે 46મો કડવો શ્રવણ કરશો। 45મા કડવામાં સાંભળ્યું કે સુધનવા કહે છે કે પિતાજી, હવે હું ઘડી ઘડી તમને સલાહ નહીં આપું, મારે યુદ્ધ કરવા જવું છે પાંડવો સાથે, અને તમે મને રોકો નહીં। સાચો ક્ષત્રાણીનો દીકરો યુદ્ધ ચડતા પાછો ન પડે। અને પછી રાધાએ પ્રધાનોના સામું જોયું કે હવે તમને દેખીને હું ખેદ પામું છું, એટલે પ્રધાનો ત્યાંથી ગયા છે, કાળું મોઢું કરીને એમનું ગયા છે, પબ્લિક પાછળ કાંકરા મારે છે। છેવટે નરકના નિવાસી થાય છે આ પ્રધાનોની જેવી કરણી કરે છે। આમે પ્રધાનો બહુ મસ્તાન થયા હતા, એમની મહાન દુર્દશા થઈને ચંપાવતી નગરીમાંથી બહાર ગયા। ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે આગળ 46મો કડવો સાંભળો। जय मुनि ऋषि अणी पैरे बोल्या के सुन जन में जय राय, विस्तारी तुझने संभळावूं सुधनवानी कथाए। भूंडे हवाले प्रधान गया ने वर्त्यो जय जयकार, થવાનું હશે તે તો થશે ને યુદ્ધ વિશે નિર્ધાર। સુરોજન યુદ્ધ વિશે મરે તેમાં નહીં કઈ લાજ, તેલમાં તળાઈને નવમવો એ શુભ થયું આજ। રૈયત સઘળી નગરમાં ચાલી વળી રાજાની રાણી, કુંવરી ચાલીને કામિની ચાલી મનમાયું મંગયાણી। એટલે પાંડવ દળનાર યોદ્ધા અર્જુન સહિત જે પોતે પોતાના સૈન્યમાં ગયા, તત્પર થઈ રહ્યા તે। ત્યાં રહ્યું સૈન્ય હંસ ધવજનું ને બોલ્યો સુધનવા સુરો, પહેલો મુને જવા દો યુદ્ધે મોરચો કરી આવું પૂરો। અર્જુન ને હું તો હાર પમાડું ને શું જાણે સતી સંતાન, કષ્ટી દઈશ તવ એમની વારે આવશે શ્રી ભગવાન। તેમના મુજને દર્શન થશે ને મરણ સમય મારા તાત, મનુષ્ય દેહ સફળ થયો મારો આ વેળા ન આવે હાથ।
તે માટે હવે તૈયારી કરીને વગડાવો નિશાન, દુદુંભીના ડંકા દેવડાવો, સેના થાય સાવધાન. દુદુંભીના ડંકા દેવડાવો, સેના થાય સાવધાન. રાતી ધજાઓ દોરો પાવીને પછી દો આજ્ઞા એમને, મારી પક્ષે આવવા સારું ના પાડું છું તમને. ઋષિ જયમુનિ કહે છે કે જન્મેજય રાજા, આ ધ્યાનપૂર્વક સુધન્વા આખ્યાનની કથા સાંભળો. ભૂંડે હવાલે પ્રધાનો ચંપાવતી નગરીમાંથી ગયા છે અને જય જયકાર વર્ત્યો છે કે હવે જે થવાનું હશે તે થશે. યુદ્ધમાં સુરો માણસ યુદ્ધમાં મરે એમાં નવાઈ કઈ નથી, એમાં લાજ ના આવે. તેલમાં તળાઈને મર્યો નથી, એ જ શુભ થયું છે. આજે પ્રજા બધી એ નગરમાં ચાલી, રાજાની રાણી, રાજાની કુંવરી, રાજા અને સુધનવાની પત્ની પણ મનમાં ઉમંગ ધરીને ત્યાંથી નગરમાં ગયા છે. આ બાજુ પાંડવ દળના યોદ્ધાઓ અર્જુન સહિત જે પોતપોતાના સ્થળેથી અહીંયા જોવા આવ્યા હતા એ પણ સૈન્યમાં ગયા છે અને તે તૈયાર થઈને ત્યાં રહ્યા. હવે અહીંયા હંસધ્વજનું સૈન્ય રહ્યું અને સુધનવા રહ્યો. સુધનવા કહે છે કે પિતાજી મને પહેલો યુદ્ધમાં જવા દો, હું મોરચો પૂરો કરીને આવું. અર્જુનને હાર પમાણું, એ સતીનો સંતાન વળે શું જાણશે. બહુ કષ્ટી આપીશ ત્યારે એમની વારે ભગવાન આવશે અને એમના મને દર્શન થશે. મારા મૃત્યુ સમયે હું એમના દર્શન કરી લઈશ. પિતાજી, મનુષ્ય દેહ મારો સફળ થશે, આ વેળા વળીના હાથમાં આ દેહ આવશે નહીં. તે માટે હવે તૈયારી કરીને નિશાન વગડાવો, દુદુંભીના ડંકા દેવડાવો અને સેના સાવધાન કરો. રાતી ધજાઓ રોપાવો અને પછી મને આજ્ઞા આપો. મારી પક્ષે કોઈ આવવું નહીં, હું ના પાડું છું તમને. હંસ ધ્વજે તવ ખુશી થઈને રોપાવ્યા શક્ય નિશાન, દુદુંભીના ડંકા વગડાવ્યા, સૈન્ય થયું સાવધાન. રણના વાગ્યા રણસિંગાતે, શુરાને પ્રગટ્યું સૂર, મારી એ મરી જરાય ન ડરીએ, ઉભરાટ આવ્યો યુર. ચાલો ચાલો આ યુદ્ધ ઝાલો, એમ થયો પોકાર, એટલે ઝડપો ઝડપ સર્વે, હાથ ગ્રહ્યા હથિયાર. વાજિંત્ર વાગ્યા વિધ વિધનાને, ઉભા થયા પગપાળા, હાથી વાળા હાથીએ બેઠા ને, અશ્વે અશ્વજ વાળા. ઊંટ વાળા ઊંટ પર બેઠા ને, રથવાળા રથ મહી, સુધનવા તો હથિયાર લઈને રથે બિરાજ્યો ત્યાંય. કપરિયા ખડી મૂછ જવા કડી, બુકાની કસીને બાંધી, હાય દળ પગદળ સૈન્ય પડ્યું ને, જેવી પવનની આંધી.
હલમલ હાથી રે ચાલે, થન થન કરે તો ખાર, અતિ ઉછળતા ઊંટ જ ચાલે ને રેણું ઉડે અપાર. પાંડવ દળમાં વાત જ પહોંચી કે એકલો સુંધનવા આવે, મદદ લીધી નથી બીજાની ને સેનાને સાથે લાવે. અર્જુનજી કહે ગમે તે આવે ને મને છે કોની બીક, જે આવે એને એક ઘડીમાં કરીશ ઠીકા ઠીક. સુધનવાએ એમ કહ્યું એટલે હંસધ્વજ રાજાએ ખુશી થઈને શક્ય એટલા નિશાન રોપાવ્યા છે. દુદુંબીના ડંકા વગડાવ્યા અને સૈન્ય સાવધાન થયું. રણમાં રણસિંગા વાગ્યા અને સુરાને સુર ઉભરાયું. મારીએ મરીએ પણ બિલકુલ ડરીએ નહીં એવો ઉભરો આવ્યો છે બધાના મનમાં. ચાલો ચાલો બધા આયુધ ઝાલો એમ પોકાર થયો એટલે બધી સેનાએ ઝડપો ઝડપ પોતપોતાના હથિયારો પકડ્યા છે. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગ્યા અને પગપાળા ઊભા થયા. હાથીવાળા હાથીએ બેઠા, અશ્વવાળા ઘોડા ઉપર બેઠા, ઊંટવાળા ઊંટ ઉપર બેઠા, રથવાળા રથમાં બેઠા અને સુધનવા હથિયાર લઈને રથમાં બિરાજ્યો છે. એની કપરી આંખ છે, મૂછ વાંકડી છે, બુકાની કસીને બાંધી છે. હાથીઓનું દળ પગદળ સૈન્ય ઉપડ્યું છે, જેવી પવનની આંધી ઉપડે એવું ઉપડ્યું છે. હલમલ હાથી ચાલે છે, થન 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 તોખાર ઘોડાઓ કરે છે, અતિ ઉછળતા ઊંટો ચાલે છે ને રેણુકા ધૂળ ખૂબ ઉડે છે. આ બાજુ પાંડવોના દળમાં વાત પહોંચી છે કે એકલો સુંધનવા આવે છે, કોઈની બીજાની મદદ લીધી નથી ને ખાલી સેનાને સાથે લઈને લડવા માટે આવે છે. એટલે કુંતીનંદન અર્જુનજી કહે છે કે ગમે એ આવે મને કોની બીક છે, જે આવે એને એક ઘડીમાં હું ઠીકાઠીક કરી દઈશ. એવો અતિ અભિમાન કરીને ઉભો છે કુંતીનો તન, ભીમ કહે મારા અર્જુન વીરા ન બોલો ગર્વ વચન. ગર્વથી ગોવિંદ ઘણો છે આઘોને કરી લ્યો મનમાં ક્યાસ. અર્જુન કહે ગોવિંદજીને રાખું છું સદાય પાસ. રણછોડ સરખા રથ હાંકનારા મારા સમીપ છે હરી, માટે કોટી બળિયા આવે પણ કેમ જાઉં હું ડરી. ભીમ એવું છે તમારા મનને ને પ્રભુ પ્રસન્ન છે ઝાઝા, તેવા સુધનવાને પ્રસન્ન છે તે સારું ખોશો માઝા. તવે એને વસ સેવન મળીને તે ચર્ચા જોઈ લીધી, સાક્ષાત હરિએ કરુણા કીધી ને કડાઈ શીતળ કીધી.
એવા તો તમે ભક્તજનથી ને વિચાર કરજો મનમાં, કોણ જુઓ બતાવું પ્રભુ છે એનો કે મારો. અર્જુન ત્યારે કહે છે કે ગમે એ આવે મને કોની બીક છે, એક ઘડીમાં હું ઠીકા ઠીક કરી દઈશ. એવું અભિમાન કરીને કુંતી નંદન અર્જુન કહે છે. ત્યારે ભીમ કહે છે કે મારા અર્જુન ભાઈ, તમે અભિમાનના વચન મત બોલો અને ગર્વથી ગોવિંદ ખૂબ આઘો છે, મનમાં વિચાર કરી લ્યો. અર્જુન કે હું ગોવિંદને તો સદાય પાસે રાખું છું, જોડે જ રાખું છું ગોવિંદજીને. રણછોડ સરખાત મારા રથ આંકવા વાળા છે, મારા સમીપ છે ભગવાન, માટે મારાથી બળિયું કોણ આવશે? ભલે કોટી બળિયા આવે પણ હું એમનાથી ડરીશ નહીં. ભીમ કહે છે કે તમારા મનમાં એવું છે, પણ જુઓ પ્રભુ એને ખૂબ પ્રસન્ન છે, તમારા કરતાં વધારે પ્રસન્ન છે. તમે માજા ખોશો, એને વશમાં છે વનમાળીએ, તમે ચર્ચા જોઈ લીધી છે. સાક્ષાત ભગવાને કરુણા કરીને એની કડાઈને શીતળ કરી હતી, કડાયામાં સ્નાન કર્યું છે. એવા તો તમે ભક્ત નથી, તમે વિચાર કરજો મનમાં. અર્જુન કહે છે કે ભલે, જુઓ હવે તમને બતાવું પ્રભુ એનો છે કે મારો. એક સપાટે સૈન્ય નસાડું ને જોયા હશે આધારો, કહો ન કહો પણ આજે મમ બંધુ નિશ્ચય છે હારનારો. અર્જુન કહે છે કે એક સપાટે હું બધા સૈન્યને સુધનવાને નસાડી દઉં. ભીમ મનમાં વિચાર કરે છે, કહો ના કહો પણ આજે મારો ભાઈ અર્જુન હારનારો છે. હશે એમાં આપણે શું જોઈએ જો શું થાય, એવે સન્મુખ સુધનવાનું સૈન્ય જય આવ્યું ત્યાં. તવ સામા સામી મોરચા બાંધ્યા ને કીધી યુદ્ધની તૈયારી, રક્ત લોચને રાતા માતા મદના ભરેલા ભારી. પછી અર્જુનજી એમ બોલ્યા, શું ધનવારી ભક્તા, પણ તમથી હું શ્રેષ્ઠ સેવક છું, મને જાણે જગત. ઉગરિયા તમે તેલ કડાઈથી, તેથી હશે અભિમાન, પણ મુજ સમાન નથી કોઈ, વસદા છે ભગવાન. અવારા ભક્ત હજારો હશે, પણ શું રીજે નંદલાલો, હું ભક્તને પૂજનિક પ્રભુનો, માટે સર્વેથી વહાલો. મુજ સમાન નથી કોઈ બીજો ને આમાં કર્યો અભિમાન, શું ધનવા કહે તમારો છે ને શું મારો નહીં ભગવાન.
તમને ફાવે તેવું જોર કરજો, ચડેલા રાખજો ચક્ષ. એ વિશ્વંભર સ્વામી કરે છે જુઓ કોનો પક્ષ. પક્ષવદી પ્રભુ ન હોય કદી, એને તો સરખા સર્વ. ગમે તેમ બોલો તમે પણ નથી કરતો હું ગર્વ. સાચામાં સાચા સેવક તમે ને બીજો નહીં તમ જેવો. કહેવા માત્ર જ કિંકર હું છું, ગુલામ જેવો તેવો. છુપા પીપા ખંડી પૂરો કરનારો કુરકામ. લાલચ લબ્ધે માયામાં સ્તબ્ધ, ન જપું પ્રભુનું નામ. નિરાભિમાની વેણ વધે છે હંસ ધ્વજનો તન. સામા સામી પછી તત્પર થયા સાંભળજો રાજન. ભીમ વિચાર કરે છે કે ભલે આપણે જોઈએ એમાં શું થાય છે. અર્જુન ખૂબ અભિમાન કરે છે, નિશ્ચય આજે હારશે પણ જોઈએ શું થાય છે. એટલામાં સુધનવાનું સૈન્ય તો આવ્યું. સામાસામી મોરચો બંધાયો છે. યુદ્ધની તૈયારી કરી. લાલ આંખે રાતા માતા મદના ભરેલા બંને ઊભા છે. ત્યારે અર્જુનજી બોલ્યા છે કે સુધનવા હરિભક્ત, પણ હું તમારાથી શ્રેષ્ઠ સેવક છું સુધનવા. મને આખું જગત જાણે છે. તમે આજે તેલ કડાયામાંથી ઉગર્યા એટલે તમને અભિમાન હશે, પણ મારા સમાન કોઈ નથી. મને વશમાં ભગવાન છે. બીજા હજારો ભક્તો હશે પણ એમનાથી નંદલાલો ન રીજે. હું ભક્ત છું, હું પૂજનીક છું ભગવાનનો, માટે હું સર્વથી વહાલો છું. મારા સમાન બીજું કોઈ છે નહીં. એમ અર્જુને અભિમાન કર્યું. ત્યારે સુધનવા કહે છે કે તમારો ભગવાન છે ને શું મારો નથી? તમને ફાવે તેવું તમે જોર કરજો, તમારી આંખો ખુલ્લી રાખજો. એ વિશ્વંભર સ્વામી કોનો પક્ષ કરે છે? પક્ષપાત પ્રભુ જોડે ન હોય, એને તો બધા સરખા હોય. ગમે તેમ બોલો પણ હું તો ગર્વ કરતો નથી. સાચામાં સાચા સેવક તમે છો, બીજો તમારા જેવો છે નહીં. હું તો ગુલામ છું ભગવાનનો. પાપી છું, પાખંડી છું, ખોટા કામે કરું છું. લાલચ છે મારામાં, માયામાં હું સ્તબ્ધ છું. ભગવાનનું નામ પણ ટાઈમે જપતો નથી. એમ નિરઅભિમાની વચનો હંસધ્વજનો દીકરો સુધનવા કહે છે. અને સામસામી અર્જુન અને સુધનવા ઊભા છે. હે રાજા, તું ધ્યાનપૂર્વક સાંભળ. રાતા નિશાન રોપી દીધા ને હદ બાંધી બેઉ બાજુ. નોબત ઉપર ડંકા પડ્યા, વાગ્યું સુરિંદર વાજુ. સુરાજન ને સુર ભરાયા ને જોર ભરેલા ઝૂમે. જન્મનો કઈ કાયર પ્રાણી, તેના તો ચરણ ધ્રુજે. પાંડવનું દળ મહાબળ, વાયુ સારથી મહારથી ઘણા.
અતિરથી નથી ખામી જરાય સ્વાધીન અર્જુન તણા. તે સર્વ યુદ્ધા સામે યુભાને સામો સુધનવા એક, બાકી બીજી સેના જોડે વઢવું છે વિવેક. રાતા નિશાન રોપ્યા છે, સામસામે બેઉ બાજુ હદ બાંધી છે, નોબત ઉપર ડંકા વાગ્યા છે, સુરિન્દ્ર વાજા વાગ્યા છે, સુરા માણસોને સુર ભરાયા, જોર ભરેલા બધાએ ઝૂમવા લાગ્યા છે. જે જન્મથી કાયર છે એમના ચરણ ધ્રુજે છે. પાંડવોનું દળ તો મહાબળવાળું છે, એમના મહાસારથી ઘણા છે, મોટા મોટા માણસો એમાં ઘણા છે, બાણાવળી ઘણા છે, કઈ ખામી નથી, બધાએ અર્જુનને સ્વાધીન છે. તે બધા યોદ્ધાઓ સામે સુધનવા એકલો ઊભો છે, ખાલી એની જોડે સેના છે. હવે વિવેકથી વઢવાનું છે, લડવાનું છે. લડવું છે વિવેકથી ને સૌ જુદા સરદાર, અરે લડવું છે વિવેકથી ને સૌ સુરા સરદાર. વ્યાસ વલ્લભ વાણી વધે સાંભળજો શ્રોતા જનો સાર. આગળની કથા 47માં કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.